તો સારો સમય આવે ત્યારે આ શુભ સંકેતો જોવા મળે છે। એ સંકેતો વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1 છે, જો સવારે ગાય માતા તમારા દરવાજે આવે છે અને રણકાર કરે છે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાય માતાને રોટલી ખવડાવવી જોઈએ। તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે આવ્યા છે। નંબર 2 છે, શંખનો અવાજ સાંભળવો। જો સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે તો તે જીવનમાં સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે। આ સંકેત સૂચવે છે કે તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો। નંબર 3, જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર આંકડાનો છોડ ઉગે છે તો આ તમારા માટે શુભ સંકેત છે। તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી સુખ અને સમૃદ્ધિ આવવાની છે। આ સિવાય જો તમે સવારે ઉઠતાની સાથે જ શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે। નંબર 4, સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। જો તમે કોઈને સવારે સાવરણીથી વાળતા જુઓ છો તો સમજી લો કે જલ્દી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે। સવારે ઘરેથી કામ પર જતી વખતે જો તમે 5 દિવસ સુધી દરરોજ કોઈને સાવરણીથી વાળતા જુઓ છો તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે। નંબર 5 છે, હાથમાં ખંજવાળ આવવી। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવતી હોય તો તેને શુભ અને સારો સંકેત માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે પૈસા સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે। નંબર 6, જ્યારે તમને દેવી લક્ષ્મીની કૃપા મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનું શરૂ કરો છો। શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખ અને પીડા દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર બની રહે છે। નંબર 7, જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર માતા લક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન સંપત્તિ મળશે। નંબર 8 છે, કાચબો જોવો એ એક શુભ સંકેત છે। ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો। જો તમે તમારા સપનામાં કાચબો જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે। તેનાથી ભાગ્યના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે। નંબર 9, જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઇનમાં ફરતી દેખાય તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી ગયા છે। જો ઘરના આંગણામાં ચકલી બેસીને કિલકિલાટ કરે છે તો તે તમારા જીવનમાં ખુશીના આગમનનો સંકેત છે અને સંબંધોમાં મધુરતા વધે છે। નંબર 10, જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં રોટલી કે શાકાહારી ખોરાક લઈને જતો જોવા મળે છે તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે। નંબર 11, જો ઘરમાં એક જગ્યાએ 3 ગરોળી અચાનક દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે।
આ મહાલક્ષ્મીજીના આગમનની નિશાની છે. એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે છે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે. દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે. નંબર 12, વહેલી સવારે શેરડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવવાના છે. નંબર 13, સપનામાં પીળા કે લાલ રંગના ફૂલ જોવા એ ધનની પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે. સપનામાં સ્ત્રીને લાલ સાડીમાં જોવી દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે. જ્યારે સપનામાં ઊંચાઈ પર ચડવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે. સપનામાં મંદિર જોવું પણ શુભ માનવામાં આવે છે. તે ધનની પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. નંબર 14, ઘરમાં વહેલી સવારે કાગડાનો અવાજ સાંભળવો એ સંકેત છે કે તમારા ઘરે મહેમાન આવવાના છે. એવી જ રીતે જો તમે સવારે ઉઠતાની સાથે જ કોયલનો મધુર અવાજ સાંભળો છો તો સમજી લો કે ખૂબ જ જલ્દી તમારા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા થશે. નંબર 15, જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે છે તો તે પણ ધનના આગમનનો સંકેત છે. ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ આવશે. જો કપડાં પહેરતી વખતે કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય છે તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે. નંબર 16, જ્યારે દેવી લક્ષ્મી ઘરે આવવાના હોય છે ત્યારે તે ઘરના સભ્યોના આહારમાં ફેરફાર થવા લાગે છે. એવા લોકોને ભૂખ ઓછી લાગે છે અને ઓછું ભોજન પણ પૂરતું લાગે છે. પરિવારના બધા સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગે છે. નંબર 17, જ્યારે તમે તમારા ઘરના કોઈ ઝાડ પર પક્ષીનો માળો જુઓ છો અને તેમાં ઈંડા મૂકેલા જુઓ છો તો સમજવું કે તમને જલ્દી જ ક્યાંકથી ધનની પ્રાપ્તિ થવાની છે. પરંતુ જો તમે કોઈ કારણસર ઈંડાને નુકસાન પહોંચાડો છો તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. નંબર 18, બિલાડીએ બચ્ચાને જન્મ આપે તે પણ શુભ સંકેત છે. જો તમારા ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે છે તો તે એક સારો સંકેત છે. જ્યારે વ્યક્તિનો સમય બદલાય છે ત્યારે તેને સવારમાં સારા સપના આવવા લાગે છે જેમાં તેને ભગવાનની મૂર્તિઓ, પીપળો, ઘુવડ, હાથી, મોર, શંખ, ગરોળી, વડ જેવા વૃક્ષો વગેરે જોવા લાગે છે. આ સંકેતો છે કે તમારો સારો સમય આવી ગયો છે. નંબર 19, જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો આ ભવિષ્ય માટે પણ શુભ સંકેત છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ઘટાદાર અને લીલો થઈ જાય છે તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ
આપનો ખૂબ ખૂબ આભાર.